પિઝા ખાવાના શોખીનો જરા ચેતી જજો। વડોદરામાં પિઝામાંથી નીકળી છે ફંગસ। ડોમિનોઝ પિઝામાંથી ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગ્રાહકે રેસ્ટોરન્ટ સામે વિરોધ કર્યો છે। બગડેલું ભોજન પીરસતા લોકોમાં રોષનો માહોલ છે। પોલીસને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। પિઝિનોઝ પિઝામાં ગ્રાહકને કડવો અનુભવ થયો। ગ્રાહકોએ રેસ્ટોરન્ટ સામે વિરોધ પણ કર્યો છે। બગડેલું ભોજન પીરસતા લોકોમાં રોષનો માહોલ છે। ઓનલાઈન પર સંવાદદાતા જયંતિ જોડાઈ ચૂક્યા છે। જયંતિ, પિઝિનોઝ પિઝામાં આ રીતે જે ખરાબ ભોજન પીરસવામાં આવી રહ્યું છે, ગ્રાહકોનો પણ વિરોધ છે, શું વધુ જાણકારી? બિલકુલ મિત્ર, જે રીતે અત્યારે હાલમાં જે પિઝામાં ફંગસ નીકળતા ગ્રાહકમાં રોષ જોવા મળ્યો છે। શહેરના કહી શકાય કે પિનોઝ પિઝાનો આ ઘટના છે। આ ઘટનામાં જોવા મળ્યું છે કે જે રીતે પિઝા મંગાવવામાં આવ્યા હતા તે પિઝામાં જે બ્રેડ જે આવે છે તે ફંગસ ખાયેલી જોવા મળી છે। સાથે સાથે જો વાત કરીએ તો આ પ્રકારે અનેક જે ખાદ્ય સામગ્રી છે તેની અંદર પણ આ પ્રકારનું ફંગસ જોવા મળ્યું છે, જેનાથી કહી શકાય કે નાગરિકોના જીવ સાથે ડાયરેક્ટ આ રેસ્ટોરન્ટ ચાલકો જે છે તે જીવ સાથે છેડા કરી રહ્યા છે। હાલમાં તો આ જે પિઝામાં ફંગસ નીકળતા ગ્રાહકમાં રોષ જોવા મળ્યો છે। ખાદ્ય સુરક્ષા મુદ્દે રેસ્ટોરન્ટ સામે મોટા સવાલો પણ ઉઠ્યા છે, ત્યારે ગ્રાહકે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પોલીસ ફરિયાદ પણ કરવાની વાત કરી છે। મહત્વની વાત છે કે શહેરમાં આ પ્રકારે જ્યારે ફૂડ સેફ્ટીની વાત હોય ત્યારે પાલિકા જે છે તે સતત કાર્યવાહી કરવાના દાવા પૂછતા હોય છે, પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે, કારણ કે શહેરમાં આ જ પ્રકારે લોકો રેસ્ટોરન્ટ ચાલકો જે છે કે જેઓ મોંઘા રૂપિયા તો લેતા હોય છે, પરંતુ ગ્રાહકોના જીવ સાથે છેડા કરી રહ્યા છે। અને જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે પોલીસ ફરિયાદ સુધી કરવાની ગ્રાહકે માંગ જે છે તે દર્શાવી છે। અને સાથે સાથે જો વાત કરીએ તો આ પ્રકારના આઉટલેટને કે આ પ્રકારના જે પણ રેસ્ટોરન્ટ જે છે તેની યોગ્ય તપાસ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। જી બિલકુલ જયંતિ, આભાર માહિતી બદલ। તો કાર્યવાહીની માંગ ઉઠી છે, ગ્રાહકોમાં નારાજગી છે, કારણ કે આ રીતે પિઝામાં ફંગસ નીકળી છે, પિઝામાં ફૂગ જોવા મળી છે।